કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ પાટણ નાળામાં પડેલ ખાડાના અહેવાલના પગલે તંત્ર સફાળું જાગ્યું અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ ગૌમાતાના સ્ટેચ્યુ પાસે પાટણ નાળામાં પડેલ ખાડાના કારણે નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા અને આ 2 ફૂટ જેટલા ઊંડા ખાડામાં અતુલ રિક્ષા પલટી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। બાઇક તેમજ એક્ટિવા ચાલક પણ આ ખાડાનો ભોગ બન્યા હતા। ત્યારે હવે મીડિયાના અહેવાલો પ્રસિદ્ધ થતાં તંત્ર સફાળું જાગ્યું અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે હજુ સુધી વરસાદના કારણે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે હલકી ગુણવત્તાના માલભરી માત્ર દેખાવ કરી લોકોના પ્રશ્ન હલ કરવા માટેના પ્રયાસો કર્યા હોય તેમ દેખાઈ રહ્યું છે। ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા કાંકરેજ મામલતદારની સૂચનાનું પાલન કરવું એ ખરેખર કેટલું યોગ્ય લાગે છે? શું આવી હલકી ગુણવત્તાવાળા માલ મટીરિયલ્સ લાંબા સમય સુધી ટકી શકે ખરા? તે પણ એક મોટો સવાલ છે। જોકે ખેર માંડ કરી થીગડા કરી ફોર્માલિટી તો કરીને હાલમાં રાબેતા મુજબ ચાલુ થતા વાહન ચાલકો અને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હોવાનો અહેસાસ મેળવ્યો। એવા જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ।